કોણ જોડે નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત સમાચાર ટેલિવિઝન પર સૌ કોઈને સ્પર્શતી ખૂબ જ મહત્વપૂર્ણ વિષયને લગતી ચર્ચામાં આપ સૌનું સ્વાગત છે। આજકાલ સમાચાર માધ્યમોમાં જોઈએ તો કેટલાક સમાચારો અચૂક વાંચવા મળે છે। એ સમાચારોમાં ક્યાંક આ દેશના કોઈ ધનપતિ વિશ્વમાં 6ઠ્ઠા નંબરે પહોંચી ગયાની સમાચાર છપાય છે, ક્યાંક કોઈ ધનપતિના પુત્રવધુ લાખો કે કરોડો રૂપિયાની પર્સ ઝુલાવતા ઊભા રહ્યા હોય એવા સમાચાર એ ન્યૂઝ બને છે। પણ આ દેશમાં કરોડો લોકો એક ટંકનો રોટલો ખાધા વગર સૂઈ જાય છે। એમને પોતાની નોકરી ક્યારે જશે એની ચિંતામાં કદાચ ઊંઘ નથી આવતી અને દાડે ન વધે એટલી રાતે વધે એવી મોંઘવારીની પરિસ્થિતિએ ત્રાહિમામ પોકારી દીધા છે। હા, કોવિડ એના માટે જવાબદાર છે, પણ કોવિડ જવાબદાર છે માટે મોંઘવારીની અસર મટી જાય છે એ કહેવું એ કદાચ આત્મવંચના છે। અને એટલે આજની ચર્ચા આપણે કરવાના છીએ તે મોંઘવારી ક્યાં લઈ જશે, શું કરવું, બે છેડા કઈ રીતે ભેગા કરવા। કારણ કે આ બધી જ ચર્ચાઓ આપણે કોઈ પ્રશ્નો ઊભા થયા છે ને એના કારણે આકાશ તૂટી પડવાનું છે એ કારણસર નથી કરતા। દર્શક મિત્રો, પ્રશ્ન છે, એ પ્રશ્નનું નિરાકરણ શું હોઈ શકે એનો તજજ્ઞો પાસેથી જવાબ મેળવવા માટે ને વાસ્તવિક સ્થિતિને સમજવા માટેની આ ચર્ચા હોય છે। એટલે જ ગુજરાત સમાચાર પર 9 થી 10ના સમયમાં આવતી ચર્ચા કુટુંબ સાથે બેસીને જોવા વાળો એક બહુ વિશાળ વર્ગ ઉભો થયો છે। દોસ્તો, વાત શરૂ કરીએ। ગત વર્ષે ડિસેમ્બર 2019માં ખાદ્ય પદાર્થોની મોંઘવારી 14.12%ના ઉચ્ચ સ્તરે હતી, જેમાં ફળો અને શાકભાજીના ભાવ એક જ મહિનામાં 36%થી વધીને 60% થઈ ગયા હતા। પરંતુ ચાલુ વર્ષે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી રહ્યા છે, એટલે સ્વાભાવિક રીતે જ જ્યારે તમે કોઈ પણ એનર્જી, ફ્યુઅલ, બળતણ એના ભાવને તમે વધારો ત્યારે એની અસર એટલા બધા ક્ષેત્રો પર પડતી હોય છે, ટ્રાન્સપોર્ટથી માંડીને મેન્યુફેક્ચરિંગ સુધીના, કે મોંઘવારી આપોઆપ વધવા માંડે છે। એટલે અત્યારે જે છૂટક બજારનો ફુગાવો 5.84ના આંક પર હતો તે વધીને જૂનમાં 6 અને જુલાઈમાં 6.9ના આંકે પહોંચ્યો છે। સરકારે કોરોનાને રોકવા માટે લોકડાઉન લગાવ્યું, જેના કારણે એપ્રિલ અને મે મહિનાનો CPI એટલે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સનો આંકડો જાહેર કરવામાં આવ્યો નહોતો। અને આપણે આ જે સરકારની પ્રક્રિયાઓ છે એની સાથે કોઈ જ વાંધો નથી। સરકાર જે કરવું પડે તે કરે છે। કોરોનાને કાબૂમાં લેવો એ બહુ મહત્વની બાબત છે અને એટલે એનાથી આપણે સહેજ દૂર રહીને જીવવું એ પણ એટલી જ મહત્વની બાબત છે। એના ઉપર આપણે ચર્ચા કરવા માંગીએ છીએ। ખાદ્ય મોંઘવારીનો દર જૂન મહિનામાં 7.87%, શહેરી વિસ્તારમાં આ દર 6.92% અને ગ્રામ્ય વિસ્તારમાં 8.41% રહ્યો હોવાના અહેવાલો છે। મોંઘવારી વધવાના કારણો જોઈએ આપણે તો કોરોના પછી જૂનથી લઈ અત્યાર સુધી ટુકડે ડીઝલમાં 12 થી 13 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। અત્યારે ડીઝલ 81 રૂપિયે લીટર છે। વધતી જતી મોંઘવારીમાં આ બળતણના ભાવનો ભડકે બાળે તેવો વધારો બળતામાં ઘી હોમવાનું કામ કરે છે। ડીઝલના ભાવ વધે એટલે પરિવહનના ભાવ વધે, પરિવહનના ભાવ વધે એટલે અનાજથી માંડીને શાકભાજી સુધીના
અને કન્ઝ્યુમર ગુડ્સથી માંડીને બીજી કોઈ પણ જરૂરિયાતની વસ્તુને તમારે ટ્રાન્સપોર્ટ કરવાની હોય તો એના ભાવ વધે. મોંઘવારી વધવાનું એક વધારાનું કારણ વરસાદની શરૂઆત થતા વરસાદ પડવાની શરૂઆત થાય એટલે શરૂઆતમાં શાકભાજીની આવક ઘટે, પછી પાછી વેલાવાળા શાકભાજી એટલે તુરિયા, ગલકા, ટિંડોળા એ બધા પછી ધીરે ધીરે પાછા બજારમાં દેખાવા માંડે. શાકભાજી કેટલા મોંઘા થયા તેની વિગતો કાઢતો હતો તો 15 રૂપિયા કિલો વેચાતા ટમાટા એ 80 થી 90 રૂપિયા કિલો થયા. કોરોનાને લીધે આદુ લીંબુની માંગ વધી છે, તેથી આદુનો ભાવ કિલોએ 160 થયો છે, જે પહેલા 100 થી 120 ની આજુબાજુ હતો. લીંબુનો ભાવ, આ લીંબુ માટેની સારી સિઝન છે, હવે લીંબુ આવવા માંડશે, ભાદરવા મહિનામાં તો એની ટોચ પર પહોંચે એની આવક, પણ એનો ભાવ અત્યારે 80 રૂપિયા કિલો છે. કોથમીર 100 રૂપિયે કિલો બજારમાં વેચાઈ રહ્યું છે. હોલસેલ માર્કેટ કરતાં છૂટક લારી ગલ્લાવાળા શાકભાજી મોંઘા વેચે, સ્વાભાવિક છે, કારણ કે એમનું પેટીયું પણ એમાંથી રળવાનું હોય છે. શાકભાજી પર કોઈ ભાવ નિયંત્રણ નથી, જેને કારણે છૂટક વેપારીઓ રોજબરોજ જે પ્રમાણે માલ મળે, જે પ્રમાણે ખરીદદાર હોય તે પ્રમાણે એના ભાવ નક્કી કરતા હોય છે. સરકારે મોંઘવારી નિયંત્રણ માટે શું કરવું જોઈએ? તો ભારત સરકારે ગયા મહિને પેટ્રોલ ડીઝલના ભાવ વધાર્યા, એની વાત આપણે કરી ગયા. પેટ્રોલ પર એક્સાઇઝ ડ્યુટી 33 રૂપિયા પ્રતિ લીટર છે, ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટી 32 રૂપિયા પ્રતિ લીટર છે, અને આના ઉપર આપણે ઉમેરીએ તો વેલ્યુ એડેડ ટેક્સ પેટ્રોલ પર 16.44% અને ડીઝલ પર 16.26% છે. એટલે 28 પૈસાના ભાવ ઉપર આ બાકીના કરવેરા ચડતા ચડતા તમારા હાથમાં જે આવે છે એ 28% ઉપર જે ભાવ વધારો થાય તે આ ટેક્સીસના કારણે થાય છે. એક્સાઇઝ ને વેટ બંને થઈને 69% ટેક્સ થાય છે, એટલે 30 પૈસા કિંમત હોય, 70 પૈસા સરકારનો ટેક્સ છે એના પર, જે દુનિયામાં વધારેમાં વધારે છે. અમેરિકામાં 19%, જાપાનમાં 47%, યુકેમાં 62%, ફ્રાન્સમાં 63%. વિશ્વમાં ક્રૂડના ભાવ ઘટે છે ત્યારે આપણા ત્યાં પેટ્રોલ ડીઝલના ભાવ ઘટવા જોઈએ, એના બદલે આ વખતે ઉલટું થયું છે. વિશ્વ બજારમાં ક્રૂડના ભાવ તળિયે પહોંચ્યા ત્યારે આપણે ત્યાં પેટ્રોલ ડીઝલના ભાવ વધવાની શરૂઆત થઈ અને સરકાર એના ઉપર વેરો નાખતી, એક્સાઇઝ નાખતી ગઈ, ભાવ વધતા ગયા. હું એ વાત સાથે સંમત છું કે સરકારને વેટની આવક ઘટી, જીએસટીની આવક ઘટી, એ આવકો જે ઘટી છે કરવેરાની, એને એમણે ક્યાંક ને ક્યાંક તો કોરોનાના કારણે બીજા જે ખર્ચા કરવા પડે એમને ક્યાંક ને ક્યાંક તો એ મેળવવી પડે, પણ સામાન્ય માણસના ઉપર તો આ બોજો પડે છે, એ પણ એટલી જ હકીકત છે. કેન્દ્ર સરકાર આ બધી બાબતોમાં ટેક્સ નાખીને લગભગ 2.25 થી 2.5 લાખ કરોડ રૂપિયા જેટલો વેરો પોતાની તિજોરી ભેગો કરવાની છે, એમાં કોઈ શંકા નથી. એટલે દર્શક મિત્રો, ભાવ વધ્યા છે એના વિવિધ કારણો છે, અને એ વિવિધ કારણો અંગેની ચર્ચા કરવા માટે આપણી પાસે જે વિદ્વાન પેનલ છે એમાં અર્થશાસ્ત્રી અને શિક્ષણવિદ પ્રોફેસર હેમંતકુમાર શાહ છે, ઈડીઆઈ ભારત સરકારની સંસ્થા છે એના પૂર્વ સિનિયર ફેકલ્ટી મેમ્બર વિપિનભાઈ શાહ જોડાયા છે આપણી સાથે, અને ગુજરાત ટ્રેડર્સ ફેડરેશનના પ્રમુખ જયેન્દ્રભાઈ તન્ના આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે. ત્રણેય મિત્રોનું સ્વાગત છે. દોસ્તો, શરૂઆત પહેલા હેમંતભાઈ આપથી કરવા માંગીશ કે આ મોંઘવારીનું ભૂત હમણાં ધૂણવા કેમ માંડ્યું છે? એવા કયા દાખલા વાગ્યા કે આ ભૂત ધૂણવા બેઠું છે, અને એ ક્યાર સુધી ધૂણશે? જે મોંઘવારી આપણને નડી રહી છે એ મોંઘવારીનું એક અગત્યનું કારણ તે ડીઝલમાં થયેલો ભાવ વધારો છે, અને એ ઘણો મોટો ભાવ વધારો થઈ રહ્યો છે. છેલ્લા 5 વર્ષના ગાળા દરમિયાન જો આપણે જોઈએ તો જે ક્રૂડના ભાવ ઘટ્યા, એ ભાવ ઘટવાને પરિણામે ભારત સરકારને લગભગ 14 લાખ કરોડ રૂપિયા બચ્યા છે.
પણ એ વખતે ભાવ ઘટાડ્યા નથી. અત્યારે કમ્પેરેટિવલી ભાવ ઘટેલા છે, તેમ છતાં પણ સરકાર એના ઉપર વધારે વેરા નાખી અને વધારે આવક પ્રાપ્ત કરે છે. આપે કહ્યું તે 2.5 લાખ કરોડ રૂપિયાની આવક એમાંથી પ્રાપ્ત થવાની. મારો કહેવાનો મુદ્દો એ છે કે ડીઝલ નો ભાવ વધારો એ આ ભાવ વધારાનું એક મહત્વનું કારણ છે. બીજી બાબત એ વસ્તુઓના ભાવોમાં વધારો થયો છે કારણ કે માંગ વધી છે. આપે કહ્યું તેમ આદુનો ની માંગ વધી છે, કોથમીરની માંગ વધી છે, લીંબુની માંગ વધી છે, કારણ કે લોકોને ઇમ્યુનિટી વધારવાને માટે આ બધી વસ્તુઓની જરૂરિયાત દેખાય છે. આ માત્ર શાકભાજી પૂરતું મર્યાદિત નથી. કઠોળના ભાવમાં પણ જો તમે જુઓ તો લગભગ 17% વધારો થયો છે. તેજાનાના ભાવમાં જો તમે જુઓ તો 11.74% વધારો થયો છે. અને સરકારના કહેવા મુજબ તો શાકભાજીના ભાવ માત્ર 2% જેટલા વધ્યા છે, 1.86% જેટલા વધ્યા છે. એટલે આ જે ભાવ વધારો છે, મને લાગે છે કે મૂળભૂત રીતે ખાવાની ચીજો ઉપર જ્યારે ભાવ વધે છે ત્યારે એની અસર ગરીબો ઉપર સૌથી વધારે થાય છે. જો કે એક બાબત આપણે ધ્યાનમાં લેવી જોઈએ અત્યારે કે 2 રૂપિયા કિલો ઘઉં અને 3 રૂપિયા કિલો ચોખા જે મફત આપવાની યોજના છે તેને નવેમ્બર સુધી લંબાવવામાં આવી છે. એટલે બજારમાં ઘઉં ચોખા ના ભાવ વધવાની સમસ્યા અત્યારે છે. શાકભાજીના ભાવ વધ્યા છે, તેલના ભાવ વધ્યા છે, ખાંડના ભાવમાં ઘણો ઉછાળો આવ્યો છે. આ બધી બાબતો મને લાગે છે કે સામાન્ય માણસોને ખૂબ મોટા પ્રમાણમાં અસર કરશે અને કરી રહી છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. મને એક ચિત્ર બાબત એ લાગે છે કે એક બાજુ બજારમાં માંગ હતી, જુદી જુદી અનેક વસ્તુ હતી, અને બીજી બાજુ ખાવાની ચીજોના ભાવ વધી રહ્યા છે. પણ એનું એક કારણ મને એમ લાગે છે જે પરિવહનની વ્યવસ્થા છે વરસાદની સિઝનમાં, એ ભારે વરસાદને કારણે ઘણીવાર ખોટકાઈ જાય, અને એ વ્યવસ્થા બરાબર ન હોવાને પરિણામે પણ પાકેલો માલ પણ બજાર સુધી ખાસ કરીને શહેરોમાં પહોંચી નથી શકતો, એટલે પણ ભાવ વધે છે. હવે આ એક જુદો છે કે શા માટે ભાવ વધે. આદુના ભાવ વધ્યા કારણ કે શું આદુનું ઉત્પાદનનું ખર્ચ વધી ગયું, લીંબુના ભાવ વધ્યા તો શું લીંબુ પેદા કરવાનું ખર્ચ વધી ગયું અને ટ્રાન્સપોર્ટેશનનું ખર્ચ વધી ગયું છે. ડીઝલના ભાવ વધ્યા છે, એ વાત ચોક્કસ, પણ એ ભાવની અસર ખરેખર આદુ લીંબુના ભાવ પર કે કઠોળના ભાવ પર કે બાકીની બધી ચીજોના ભાવ પર કેટલી થવી જોઈએ એ અગત્યનો મુદ્દો છે. એટલે મને એવું લાગે છે, હું તો એક અર્થશાસ્ત્રનો વિદ્યાર્થી છું, એટલે અમે તો ભણીએ છીએ ને ભણાવીએ છીએ કે ભાઈ માંગમાં વધારો થાય અને પુરવઠો ઓછો હોય તો ભાવ વધે છે, પણ કોઈ દિવસ એ ભણાવતા નથી કે આવું શા માટે થાય છે. એટલે જ્યારે બજારમાં અછત ઊભી થાય એટલે વેપારીઓ સ્વાભાવિક રીતે ભાવ વધારે. એ વધેલા ભાવનો લાભ એ પેલા ખેડૂતોને તો મળતો જ નથી મોટે ભાગે. એટલે મને એમ લાગે છે કે આ આખી જે રમત છે ને એ મોટે ભાગે વધારે નફો કમાઈ લેવાની, લોકોની મજબૂરીનો લાભ લેવાની, અને અત્યારે કોરોના મહામારીના કિસ્સામાં જે કટોકટી ઊભી થઈ છે એનો લાભ લેવાની વૃત્તિ વેપારીઓની મને એવું લાગે છે કે એની પાછળ કામ ઘણી વાર કરે છે. એ જ કામ કરે છે એવું નથી કહેતો, પણ ઘણી વાર આ વૃત્તિ કામ કરે છે. તમે જોઈ શકો છો કે માસ્કના ભાવમાં કેવો ઉછાળો આવ્યો, સેનિટાઈઝર્સના ભાવમાં કેવો ઉછાળો આવ્યો. એટલે આ બાબતો પણ મને લાગે છે કે એમાં ઘણી મહત્વની બને છે. તમે જોઈ શકો છો અત્યારે છેલ્લો આંકડો એવો આવ્યો છે કે જાન્યુઆરી થી જૂન મહિના સુધીમાં, એટલે આ વર્ષમાં 6 મહિનામાં 8 મોટા શહેરોમાં માત્ર લગભગ 60,000 જેટલા મકાનો, રહેવાના મકાનો, નિવાસી મકાનો વેચાયા, અને અમદાવાદમાં તો 250 જેટલા જ મકાનો વેચાયા. આ છેલ્લા 10 વર્ષમાં સૌથી ઓછો આંકડો છે. એનો અર્થ એવો થયો કે એક બાજુ મંદી છે અને બીજી બાજુ ખાવાની ચીજોના ભાવ વધી રહ્યા છે. આ એક વિચિત્ર પ્રકારની પરિસ્થિતિ છે. અર્થશાસ્ત્રમાં અમે એને સ્ટેગ્ફ્લેશન તરીકે પણ ઓળખીએ છીએ કે એક બાજુ અને બીજી બાજુ વસ્તુઓના ભાવમાં વધારો થયા.
અવાજ સાથે ક્યાંક ગરબડ થાય છે. આઈ કમ બેક ટુ યુ અગેન. બિપિનભાઈ, જે મૂળ વાત છે એ એક બાજુ ભાવ વધે છે, બીજી બાજુ રત્ન કલાકારોથી માંડીને હોટેલો રેસ્ટોરન્ટમાં કામ કરતા લોકોથી માંડીને અનેક લોકો એમની નોકરી જવાના કારણે આજે બેકાર છે, પોતાના વતનમાં છે, કામ કરતા નથી, કામ મળતું નથી, શહેરમાં રહે છે કારણ કે બાળકોને ભણાવવાના છે પણ પોતાની પાસે કામ નથી. તો એક બાજુ ખાવા પીવાની ચીજ વસ્તુનો ભાવ વધારો, બીજી બાજુ નોકરી અંગેની અનિશ્ચિતતા અને કામ મળે તો પણ પૂરતા પોષણક્ષમ પગારો ન મળે તેવી પરિસ્થિતિ. તો આ પરિસ્થિતિમાં થી બહાર નીકળવું હોય તો શું કરવું જોઈએ? જયનારાયણભાઈ, આપણે જાણીએ છીએ કે મોંઘવારી એ કોઈ પણ સમયે કોવિડ કે નો કોવિડ એ એક ગંભીર અને કરુણ વિષય છે. મોંઘવારી એટલે શું? આપણે એક બેઝિક વસ્તુ સમજવાની કોશિશ કરીએ તો આપણે જેને કોસ્ટ ઓફ લિવિંગ કહીએ છીએ, જીવન જીવવાની કોસ્ટ, જીવન જીવવા માટેની જરૂરિયાતો ખરીદવાની અને એને ભોગવવા માટે જે આપણે ખર્ચ કરવો પડે અને જે ભાવ ચૂકવવા પડે, જેને આપણે મોંઘવારી કહીએ છીએ. એ મોંઘવારી એ એક રિલેટિવ વસ્તુ છે. રિલેટિવ એટલે માટે કે એક પર્ટિક્યુલર આવકના લેવલ પર તમે જે કોસ્ટ ચૂકવો છો ગુડ્સ અને સર્વિસીસ માટે, જો એ આવક સ્થગિત રહે અથવા તો ઓછી થાય અને એની સામે ઇવન કોસ્ટ વધે નહીં તો પણ તમને મોંઘવારીનો અનુભવ થાય, અને જો કોસ્ટ વધે તો મોંઘવારીની વધારે અસર તમને જણાય. એટલે આના સંદર્ભમાં હું તમને 2-3 વસ્તુઓ કહેવા માગું છું. અને આ મોંઘવારી ખરેખર કોવિડ સિવાય અને કોવિડના સમયમાં તો ખાસ એનો વધારે ઇમ્પેક્ટ આપણને જોવા મળે છે. એના 2-3 સિનારીઓ હું તમને આપવા માગું છું. કે આપણે જાણીએ છીએ કે જાન્યુઆરીના અંતમાં જ્યારથી પહેલો કેસ આપણા દેશમાં કોવિડનો આવ્યો ત્યારથી કે અત્યાર સુધી લગભગ 4 મહિનાનું આપણે જે લોકડાઉન રહ્યું હતું, માર્ચ 24થી ચાલુ કરીને ફૂલ લોકડાઉન, અને ત્યાર પછી જૂનના પહેલા અઠવાડિયામાં એને ધીરે ધીરે ઉઠાવવામાં આવ્યું. તો તમને જાણીને એ જાણવું જરૂરી છે કે લગભગ અનએમ્પ્લોયમેન્ટનો દર 6.7% જે હતો માર્ચમાં, એ એપ્રિલ ને મેમાં 26% થઈ ગયો. એનો મતલબ શું છે કે 26% લોકોએ પોતાની જે એમ્પ્લોયમેન્ટ, રોજગારી ગુમાવી. હું આ એટલા માટે કહું છું કે રોજગારી એ અને આવકની સાથે લેવા દેવા છે. જે લોકોએ પોતાની રોજગારી ગુમાવી, નેચરલી એમની આવક ઓછી થઈ ગઈ, અને ઓછી થઈ ગઈ અથવા તો ઝીરો થઈ ગઈ. બીજો એક હમણાં જે એક રિપોર્ટ આવ્યો છે એમાં એક સ્ટેટિસ્ટિક્સ એમ કહે છે કે કોવિડને કારણે લગભગ 46% હાઉસહોલ્ડની આવક 43% ઘટી ગઈ. એટલે આ એક બીજી વસ્તુ છે. અને આ સમય દરમિયાન 140 મિલિયન લોકોએ પોતાની રોજગારી ગુમાવી છે. 53% બિઝનેસીસ ને આ મોંઘવારી, આ કોવિડની બહુ સિગ્નિફિકન્ટ અસર થઈ છે. અને આ કોવિડને એકચ્યુઅલી આપણે એમ કહીએ છીએ કે ઇટ્સ અ ડિસરપ્ટિવ ફિનોમિનન ઓન ઇકોનોમી, એટલે આર્થિક વ્યવસ્થાને ટોટલી ભંગાણ કરી દેવી એક પ્રકારની મહામારી છે. આ બધા ફેક્ટર્સને ધ્યાનમાં રાખતા જે મોંઘવારી અથવા તો જે ચીજ વસ્તુઓનો ભાવમાં છેલ્લા 4 મહિનામાં આપણે જે વધારો જોવા મળ્યો છે એ ખરેખર કમરતોડ છે. બીજું એક વસ્તુ તમને કહેવા માગું છું કે આપણે જોયું હશે કે ઇન્ફોર્મલ સેક્ટર જેને કહીએ છીએ, અને તમારા અને મારા ઘરે જે આપણે કામ કરવા માટે કામવાળા આવે છે, કે ડ્રાઈવર હોય, માળી હોય, આ બધી કેટેગરીના, પ્લસ આપણે કોર્નર્સ, આપણે સ્ટ્રીટ કોર્નર પર ઘણી દુકાનો જોઈએ છે, ઘણા ફેરાવાળા જોઈએ છે, પાનના ગલ્લાવાળા જોઈએ છે, લારીઓ ચલાવવાળા જોઈએ છે. આ આખી જે કમ્યુનિટી છે, આખું જે ગ્રુપ છે જેને ઇન્ફોર્મલ સેક્ટર કહેવાય, એને છેલ્લા 4 મહિનાની અંદર એક ગ્રુપ ટોટલી ડિસરપ્ટ થઈ ગયું છે, જેમની આવક, જેમના બિઝનેસીસ ટોટલી ખતમ થઈ ગયા છે. એટલે એક તરફ આ 2 સાઈડની આપણને પ્રોબ્લેમ છે. એક તરફ લોકોની આવક અને ઇન્કમ ઓછી થઈ ગઈ, અને બીજું કે બિઝનેસીસ ડિસરપ્ટ થવાને કારણે માલ એટલે ગુડ્સ અને સર્વિસીસ બજારમાં આવતા બંધ થઈ ગયા. ટ્રાન્સપોર્ટ બંધ, મેન્યુફેક્ચરિંગ બંધ અથવા તો બહુ જ ઓછું થઈ ગયું, જેને કારણે ઇસેન્શિયલ ગુડ્સ અને સર્વિસીસ હોય અને એ બધા જેમ કે ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ્સની તમે વાત કરી, ડેરી પ્રોડક્ટ્સ, બેકરી પ્રોડક્ટ્સ, સ્નેક્સ, સાથે બધું નોન ગ્રેનની વાત કરું છું. ગ્રેનની સિચ્યુએશનમાં તો લોઅર
લોઅર ક્લાસના લોકો માટે થોડીક રાહત છે, કારણ કે સરકારે જે નવેમ્બર મહિના સુધીની સ્કીમમાં એ આપ્યું છે. તો મારું કહેવાનું એ છે કે આ બે સાઈડ બંને બાજુથી માર પડી રહ્યો છે. આવક ઓછી થઈ ગઈ અને બીજું કે કોવિડને લગતી પરિસ્થિતિને કારણે અને બીજા લોકડાઉન ટ્રાન્સપોર્ટેશનના પ્રોબ્લેમ્સને કારણે માલ અને સર્વિસીસની અવેલેબિલિટી ઓછી થઈ ગઈ, એટલે એ ગેપ વધવાને કારણે ભાવો વધી ગયા છે. અને એની ઉપરાંત તમે કહ્યું એ પ્રમાણે જે પ્રોડક્ટ્સ જે સરકારના ડાયરેક્ટ કંટ્રોલમાંથી, જેમ પેટ્રોલિયમ પ્રોડક્ટ્સની તમે વાત કરી, કે એ બધામાં લગભગ આપણે છેલ્લા 1.5-2 મહિનામાં 10% વધારો જોયો છે અને ફ્રૂટ્સ, વેજીટેબલ્સ અને બીજી આઇટમમાં 25-30% વધારો આપણે છેલ્લા 4 મહિનામાં જોયો છે. એટલે આ એક પરિસ્થિતિ જે એવી છે કે જેનું સંયુક્ત રીતે, અને બીજું મારે એક ખાસ બીજી વસ્તુ પણ કહેવી છે જે આપણા પોતાના કન્ઝ્યુમર્સ માટે છે, કે એમણે વાત કરી કે હોર્ડિંગ મેન્ટાલિટી આપણે જોયું હશે કે જ્યારે અમુક વખત ટૂંક સમય માટે લોકડાઉન ખોલ્યો તો લોકો માલનો ભરવા માટે, એટલે જરૂરિયાત કરતાં 3 ગણું, 4 ગણું, 5 ગણી વસ્તુઓ ખરીદી લીધી એમ માનીને કે ભવિષ્યમાં નહીં મળે એવી ફિયર સાયકોસિસ અથવા હોર્ડિંગ મેન્ટાલિટીને કારણે પણ શોર્ટ સપ્લાયની અંદર આર્ટિફિશિયલી જે વધારે સપ્લાય શોર્ટેજ પડે એને કારણે પણ ભાવ વધારો થયો, કારણ કે એમણે કહ્યું એ પ્રમાણે ટ્રેડ એનો ગેરફાયદો ઉઠાવી રહ્યું છે. એટલે આ એક આખી પરિસ્થિતિ છે. ધન્યવાદ. દર્શક મિત્રો, 2-3 મુદ્દા બિપિનભાઈએ જે કહ્યા તે આપણે ધ્યાનમાં લેવા જેવા છે. પહેલો, એમણે કહ્યું કે 14 કરોડ લોકો રોજગારી ગુમાવી એટલે એમની ખરીદ શક્તિ ઘટે, સ્વાભાવિક છે. ત્યાર પછી 46% ઘરોની આવક 42% ઘટી, એટલે લગભગ આપણે 50નો આંકડો પકડીને ચાલીએ તો અડધો ઘરની આવક 40% કરતાં વધારે ઘટી. એટલે ઘરોની પાસે મર્યાદિત આવક રહી અને એને કારણે એસેન્શિયલ કોમોડિટીઝ જેને કહેવાય, રોટી, પછી કપડાં, પછી મકાન. તમે કપડાને મકાનને તો મુલતવી રાખી શકો છો, પણ રોટીને નથી મુલતવી રાખી શકતા. અને એટલા માટે થઈને સૌથી વધારે ભાવ વધારો આપણને જોવા મળે છે તે ખાધા ખોરાકીની ચીજ વસ્તુઓમાં જોવા મળે છે. એના જુદા જુદા કારણો પણ છે, પણ ભાવ વધારો છે એ વાતમાં કોઈ શંકા નથી. બીજી વાત એ છે કે આ ભાવ વધારાના કારણે બિપિનભાઈ જે કહ્યું એ પણ એક અગત્યની વાત છે, ખાસ કરીને મધ્યમ વર્ગ અને ઉચ્ચ મધ્યમ વર્ગને લાગુ પડે છે કે કાલે ઉઠીને જો બજારમાં એવી અફવા આવે કે હવે 2 મહિના સુધી અમુક વસ્તુ મળવાની નથી, એટલે એના માટે કોઈ પણ પ્રકારનો વિચાર કર્યા વગર ધડાધડ જે મળ્યું તે લઈને ઘરમાં સંગ્રહવા માંડશે. કોવિડની શરૂઆત થઈ ત્યારે આ પરિસ્થિતિ સેનેટાઈઝર અને માસ્ક માટે ઊભી થઈ હતી. બિનજરૂરી વસ્તુઓ ખરીદીને લોકો બેસી ગયા છે. એટલે આ બધા જ કારણો આપણે ભેગા કરીએ તો સરવાળે મોંઘવારી વધવા માટેનું એક આખું મેટ્રિક્સ જેને કહેવાય, જુદા જુદા કારણો ભેગા થઈને આપણને મોંઘવારી વધવા માટેનું કારણ મળી રહે. જયેન્દ્રભાઈ, આપ તો એવા ક્ષેત્રને પ્રતિનિધિત્વ કરો છો કે જે આ બધું વેપાર ધંધા સાથે પોતે ક્રય વિક્રયમાં જોડાયેલું છે, તો આ મોંઘવારી વધે છે એ બાબતમાં વેપારીઓની મનોવૃત્તિ કે અત્યારે ભાવ છે તો કમાઈ લઈએ, ના કમાવું જોઈએ એમાં કોઈ જ ના નહીં, પણ એ કમાવામાં પછી મર્યાદા ન હોય અને જેવી શોર્ટેજ ઊભી થાય કે એનો લાભ લઈ લેવાની વૃત્તિ અને એનો બોજ સીધો જ વપરાશકાર પર પડે, એમાં આપ વેપારી આલમને કેટલા અંશે જવાબદાર ગણો છો? લોકડાઉન દરમિયાનમાં તો વેપારી આલમની ઘણી જવાબદારી હતી, એ બહુ ખુલ્લા મને સ્વીકારવું પડે, કારણ કે એક તો શોર્ટ સપ્લાય હતો, બધી રીતે લોકડાઉન આવ્યો તો આવન જાવન, વાહન વ્યવહાર બધું બંધ હતો, જેની પાસે જે સ્ટોક એ રાજા એનો, એવી પરિસ્થિતિ હતી. એની સામે માંગ પણ ખૂબ જ વધારે હતી, કારણ કે અચાનક જ લોકડાઉન થઈ ગયું એટલે લોકોમાં આપણે કહ્યું જરૂરત કરતા વધારે ખરીદવાની પણ પરિસ્થિતિ. ભલે મોંઘું કરું મોંઘું, એકવાર હું લઈ લઉં પછી મને ખબર નથી. એમાં સરકારની અનિશ્ચિત નીતિ એ પણ સાયકોલોજીકલ વ્યવસ્થા કરતી. તો અમારામાં પણ દરેકે દરેક ક્ષેત્રમાં જેમ બ્લેક શિફ્ટ હોય છે એમ અમારામાં પણ ચોક્કસપણે બ્લેક શિફ્ટ હોય, અને એ લોકોએ ક્યાંક ને ક્યાંક ગેરલાભ લીધો એ ચોક્કસ સ્વીકારવું પડે ખુલ્લા દિલે. અમે ઘણી બધી અપીલો કરી, અમે પ્રયત્નો બી કર્યા, પણ જે માણસને 500ની કમાણી થતી હોય
એને 1000 રૂપિયા દાનમાં આપવાની તૈયારી રાખી, પણ પોતાના ધંધાના વેપારમાં ભાવ ઓછા કરવાને બદલે વધારે રાખીને વ્યવસ્થા કરી અને આગળ વધ્યા. એટલે ભાવ વધારામાં વેપારી સમાજથી અમુક અંશે નફાખોરી, કારણ કે સંજોગો એવા થઈ ગયા કે એમને તકનો લાભ લેવાનો મન થઈ ગયું અને પાછા રિસ્ક ફેક્ટર હતું. ત્યારે દુકાન જઈને ખોલો કોરોનામાં એ એસેન્શિયલ કોમોડિટી, એટલે તમારા માટે રિસ્ક ફેક્ટર હતું. એટલે જેમ પ્રીમિયમ હોય વીમાનું, એમાં ખરાબ સંજોગોમાં એ લોકો એમ માનતા હતા કે આપણે આવા સંજોગોમાં પણ માલ તો આપી શકીએ, લોકોને માલ પહોંચાડી શકીએ છીએ, મનોવૃત્તિ ચલાવી ન લેવાય કોઈ સંજોગોમાં. હું ખુલ્લા દિલે આ વાતનો વિરોધ કરું છું કે આવું ન થવું જોઈએ. અમે અપીલો બી કરી અમારામાંથી સારા રીતે, ફોન બી કરીને એવા એસેન્શિયલ કોમોડિટીઝમાં અને મેડિકલ સ્ટોરમાં મેં કહ્યું કે ભાઈ આ વાતને તમે કોઈ પણ સંજોગોમાં અમુક અંશથી વધારે ન થાય અને લોકોમાં તમારી છાપ ખરાબ થશે તો લોકો પકડીને તમને મારશે. આ સંજોગોમાં તમે સરખી રીતે કહો. આ પહેલી વાત આવે. લોકડાઉન પતી ગયા એ પછીની વાતમાં માલની શોર્ટેજ ચાલુ રહી છેક સુધી, કારણ કે વાહન વ્યવહાર તો ક્યારે ચાલુ થયો, એક જગ્યાએથી બીજી જગ્યાએથી વાહન. આપણે એ જોયું છે, અમે તો એ જોયું છે કે તમારે કડીથી કે ત્યાંથી ઊંઝાથી માલ લઈ આવો હોય, લોકડાઉન ચાલુ થયો એ શરૂઆતના દિવસોમાં, એટલે રો મટીરિયલ અનાજનો કે કાંઈનો પણ, તો ટ્રક વાળાને વચ્ચે રસ્તામાં પણ હપ્તા દઈને એ લોકો અહીંયા પહોંચતા હતા એ ટાઈમે પણ. એ પણ એમને માલ વ્યવહારમાં પણ વધારે આપવો પડે એવી પરિસ્થિતિ હતી. લોકો બહાર નીકળી ગયા હતા એટલે ટ્રક ડ્રાઈવરો, ટેમ્પોના ડ્રાઈવરો હતા, એટલે સિટીમાં પણ કાળુપુર, અમદાવાદનો દાખલો આપું તો કાળુપુર જેવું કે રાજકોટનો અબુજાણા પીઠથી થઈને છેલ્લા સ્તરે જે દુકાનો એને પણ 5-7 કિલોમીટર 10 કિલોમીટર પહોંચાડવાનું છે, કિલોમીટર ભાડાના ડ્રાઈવર હતા ટેમ્પો એ પણ નહોતા, એટલે એમાંય ભાડો વધી ગયું. એના હિસાબે પણ ઘણો બધો, કારણ કે જેમ અત્યારે ડીઝલના ભાવનો વધારો આપણને દેખાય છે ત્યાં કે એમ ત્યાં ડ્રાઈવરનો અને વહનનો ને એ ખર્ચો આપણને ત્યારે દેખાતો હતો. કારણ કે એ માલ તમને ટેમ્પો વાળા મળવા કે રિક્ષા વાળા મળવા એ બહુ મુશ્કેલ વાત હતી ત્યારે, અવેલેબલ નથી. આ બધા ઘણા બધા કારણોમાં જે લોકોએ મેન્શન નથી કર્યા વેપારને લગતા કારણો છે, પણ એની હિસાબે વેપારીએ ભાવ વધારો લીધો છે અને થોડો ઘણો અમુક જણાએ લાભ લીધો છે, એ વાતને નકારી શકાય નહીં કોઈ પણ સંજોગોમાં. અને એ તબક્કે અમારી બધાની, આપણામાંથી આપણા સગાવાલા, આપણા મિત્રો જે પણ છે એમની જવાબદારી ચોક્કસ પડે. હવે પછીની વાત આવે કે બધું પતી ગયું પછી હવે અત્યારે શું? અત્યારે મોંઘવારી એટલા માટે છે કે શોર્ટ સર્વિસ છે બધી વાતમાં. વેપારીની દુકાને પહેલા 4 છોકરાઓ બારવાડી કામ કરતા હતા, મોટી દુકાને તો સર્વિસ કરતા હતા, એ નથી થતું. એની સામે માલ પહોંચતો નથી. કંપનીઓએ, એફએમસીજી કંપનીઓએ 10% 15% માલ વધારો એમને જ કરી નાખ્યો છે. કારણ શું છે ખબર નથી કે આપણને ઉપરથી આવે. અમૂલ જેવા દૂધ, અમૂલ દૂધમાં પણ કે આપણને દૂધ ઉત્પાદનો મળે પૂરેપૂરો નફો એના ગોપાલકને, એટલા માટે એમણે ભાવ વધારી નાખ્યા. આ 4 મહિનામાં 2 વખત દૂધના ભાવ વધ્યા. એવી રીતે એફએમસીજીમાં બિસ્કીટના ને એ બધાના ભાવ વધ્યા. આપણે જે ભાવ વધારે જોઈ રહ્યા છે કે કદાચ રિટેલમાં આવતું એ ખબર નથી, પણ જ્યાં જ્યાં સરકારે છૂટ આપી મોટા મોલ વાળાને, એ મોલ વાળાએ પણ ભાવ વધારો જે વેપારીએ કર્યું એના કરતા વધારે મોલ વાળાએ પણ કર્યું. હોમ ડિલિવરીના નામે પૈસા વધારી લીધા, આ રીતે પૈસા વધારી લીધા. એટલે ઓવરઓલ ભાવ વધારો દેખાય. એમાં માણસોની પૈસા કમાવાની મનોવૃત્તિ ચોક્કસપણે અહીંયા કામ કરે છે અને આપણે આપણી જાતને જ એમાં દોષ માનીને આગળ ચાલવું જોઈએ. અત્યારે તમને સાંભળતા બધા વેપારી મિત્રોને હું અપીલ કરું છું કે જુઓ, તમે જુઓ આખી વેપારી આલમ, આમાં તમારા 5, 15, 25 જણાને કારણે કેવી બદનામ થઈ જાય છે કે આપણે ભાવ વધારવા, આપણે સેવા કરવી જોઈએ, ઓછા ભાવે માલ આપવો જોઈએ. જયદેવભાઈ, ફરી તમારી પાસે આવીશ. કંઈક ટેકનિકલ આમાં હિચ આવે છે. વાત જે થઈ, નિષ્ણાતોએ વાત કરી, એમાં એક વસ્તુ દર્શક મિત્રો ચોખ્ખી દેખાય છે આપણને. તમે જૂના જમાનામાં વાર્તાઓ આવતી હતી, તભા ભટ્ટ ને મિયા ફુસકી ને એની, એમાં દલા તરવાડીનું એક પાત્ર આવતો હતો અને દલા તરવાડીને વાડીમાંથી રીંગણ જોઈતા હતા. એટલે દલા તરવાડી વાડી ગયા, કોઈ હતું નહીં, કોઈને પૂછ્યા વગર કઈ રીતે લેવાય. એટલે દલા તરવાડીએ જાતે ને જાતે પ્રશ્ન પૂછ્યો કે વાડી રે વાડી. એટલે વાડીએ જવાબ આપ્યો, પોતે જ જવાબ આપ્યો કે બોલો દલા તરવાડી. પછી પાછો બીજો પ્રશ્ન આવ્યો કે રીંગણ 2 લઉં કે 4. પાછો પોતે જ જવાબ આપ્યો કે અરે લ્યો ને 10-12. એમ આ બધા જેના હાથમાં દલા તરવાડીની મફક નફો લેવાનો મોકો આવ્યો, એણે નફો લેવામાં ક્યાંય સામાજિક કન્સિડરેશન અથવા તો પોતે સમાજમાં છે
એવી વાતને બહુ વજૂદ આપ્યું હોય તેવું દેખાતું નથી. ખેડૂતને આનાથી કોઈ ફાયદો નથી થયો, કારણ કે ખેડૂત તો બિચારો લૂંટાય જ છે આ બધા. પણ બાકીના જે વચ્ચેવાળા છે એમણે પ્રજા ઉપર જે બોજ પડે એમાં સારો એવો ભાગ ભજ્યો છે. શું કહો છો બિપિનભાઈ આપવા માટે? હેમંતભાઈ જોડાઈ ગયા છે. વાત સાચી છે, કારણ કે એમાં જે સપ્લાય ચેન આખી ડિસ્ટર્બ થઈ છે એને કારણે જે જુદા જુદા આપણે જેને ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કના કડીઓ કહીએ છીએ એમાં નફો લેવાની વૃત્તિ અને પ્રોફિટિયરિંગને કારણે પણ ભાવ વધારો થયો છે. પણ અમુક ભાવ વધારો એ ડાયરેક્ટલી હું કોવિડ સાથે રિલેટ કરી શકું છું. એક નાનું ઉદાહરણ આપું કે લગભગ 3 મહિનાના લોકડાઉન પછી જૂન મહિનાના એન્ડમાં હું બાર્બર શોપમાં ગયો. હવે એવરેજ બાર્બર શોપ, બહુ હાઈ ફ્લાઈ જેને ના કહેવાય હાઈ ફ્લાઈ, જેમાં પહેલાં જેમાં હું 90 રૂપિયા ચૂકવતો હતો હેરકટના, એમાં એણે એમ કહ્યું કે સાહેબ હવે 200 રૂપિયા થશે. મેં કહ્યું કેમ ભાઈ? તો કે હવે આ કોવિડને કારણે અમારે અમુક જે કોમ્પ્લાયન્સ કરવું પડે છે, જેમ કે સેનિટાઇઝિંગ વાપરવાનું, બધી વસ્તુ ડિસ્પોઝેબલ વાપરવાની, રોપ ડિસ્પોઝેબલ વાપરવાનો, પ્લસ સોશિયલ ડિસ્ટન્સિંગ નોર્મ પાળવાનો. એટલે પહેલાં જે અમારે 6 ખુરશીઓ મૂકતો હતો એની જગ્યાએ મારે 4 ખુરશી મૂકવી પડે છે. એટલે આ એક ઉદાહરણ નાનું છે કે જે કોવિડને લગતી પણ અમુક અસરને કારણે મોંઘવારી અને અમુક બિઝનેસીસ એવા છે કે અમુક સર્વિસીસ એમાં ભાવ વધેલો છે અને ભાવ વધી રહ્યા છે. મારે તો 2-3 વસ્તુ આમાં કહેવી છે કે આ અમુક પ્રકારનો ભાવ વધારો જે એવો છે કે જેને કંટ્રોલ કરી શકાય એમ છે અને જેમાં સરકાર તરફથી ઇનિશિયેટિવ એટલે કે શરૂઆત કરવી જરૂરી છે. જે આપણે અગેન પેટ્રોલ ડીઝલ અને ગેસની વાત કરીએ તો કે જે અત્યારે જે ભાવ વધારા થયા છે એને જો નિયંત્રિત કરી શકાય અથવા તો થોડોક સમય માટે રોકી શકાય તો, કારણ કે આ 3 વસ્તુ એવી છે કે ઇકોનોમી માટે બહુ મહત્ત્વની છે. એટલે એક જે છે કે જે તમે ભાવ વધારાને કંટ્રોલ કરી શકો અથવા ડિલે કરી શકો. બીજું કે અમુક પ્રકારની ટેક્સીસ જેમાં તમે ભલે ટોટલી રાહત ના આપો પરંતુ એની ચૂકવણીમાં તમે ડિફરમેન્ટ આપો. ફોર એક્ઝામ્પલ, આપણને ખબર છે કે જેવું લોકડાઉન ચાલુ થયું તો ઇકોનોમીની ખરાબ પરિસ્થિતિને કારણે જે લોકોએ લોન્સ લીધેલી એને અમુક હપ્તા ચૂકવવામાં 2-1 મહિનાનું ડિફરમેન્ટ આપવામાં આવ્યું હતું. એટલે અમુક પ્રકારના કન્ઝ્યુમર ટેક્સીસ જે ડાયરેક્ટલી કન્ઝ્યુમર્સને લાગુ પડે છે એવામાં ડિફરમેન્ટ અથવા તો જેને ગ્રેસ પીરિયડ આપે એવું કરી શકાય તો એ સમય દરમિયાન જે આવક અને ખર્ચાનું મિસમેચ અને બેલેન્સ એ થયું છે એમાં સંતુલન થઈ શકે. એટલે એક આ બીજો એવો એ છે. અને ત્રીજું સૌથી વધારે મહત્વ મને જે લાગે છે, વારંવાર હમણાં આપણે એની ચર્ચા કરી અગાઉ, કે આ જે શાકભાજીના ભાવોનું જે છે ને, જ્યારે હું સાંભળું છું ત્યારે ખરેખર બહુ દુઃખ થાય છે કે એક બાજુ ખેડૂતને ઇવન ઘણી વખત તો એનો જે પાક છે એ નાખી દેવો પડે છે અથવા તો બહુ જ ઓછા પૈસા મળે છે, ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ પણ પરવડતી નથી. અને બીજી બાજુ મારા ને તમારા જેવા ઉપભોક્તાઓ શહેરમાં એને ઘણો ઊંચો ભાવ આપે છે. જ્યારે ખેડૂતને જ્યાં 3 રૂપિયા કિલો વસ્તુ ના મળતી હોય, ભાવ ના મળતો હોય, એના માટે આપણે 35 રૂપિયા ચૂકવીએ છીએ. તો ક્યાંક આખી સિસ્ટમ છે એની અંદર પ્રોબ્લેમ છે. એટલે હવે ટ્રાન્સપોર્ટેશન બોટલનેક્સ છે અથવા તો લોઝને કારણે, પરંતુ એમાં પણ એક બહુ ધ્યાન આપીને એ મિસમેચ એ ઇમ્બેલેન્સ કઈ રીતે દૂર કરી શકાય, જેથી કરીને જો એ કરવામાં આવે તો પણ જે જીવન જરૂરિયાતની વસ્તુઓ જે આપણે જેની વાત કરીએ છીએ પ્રાઇમરી, એના ભાવ ડેફિનેટલી ઓછા કરી શકાય એવું મારું માનવું છે. હેમંતભાઈ, એક સાવ જેને કહેવાય કે ઓફ ધ ટ્રેક અથવા તો આઉટ ઓફ ધ બોક્સ એવો પ્રશ્ન તમારી પાસે લઈને આવું છું. માણસ કોવિડના કારણે, બિપિનભાઈએ પણ કહ્યું કે કોવિડના કારણે પ્રશ્નો થયા છે. કોવિડના કારણે જ્યારે જીવન મરણ વચ્ચે ઝોલા ખાતો હોય ત્યારે એનું એક ઇન્જેક્શન આવે છે ટોસિમોઝુલેબ, લગભગ ડબલ ભાવે વેચાય કાળા બજારમાં. બીજી દવા આવે છે ફેવિપિરામિડ, તે પણ કાળા બજારમાં વેચાય. તો માણસને જીવવા માટેની જે જીવન જરૂરિયાતની દવાઓ છે, આમે 50-55 હજારનું ઇન્જેક્શન હોય એ 1,40,000 રૂપિયા સુધી વેચાતું હોય તો પેલા શાકભાજી વાળો તો કદાચ 2-5 રૂપિયા કમાતો હશે. અહીંયા આ સમાજના કહેવાતા
મોટા વર્ગો અને આગેવાનો. તો આ પરિસ્થિતિમાં આપને લાગે છે કે આ સમાજના જે મોરલ્સ છે, સમાજની નૈતિકતા છે, એ તળિયે બેઠી છે. એને મરદા ઉપર પણ રોટલો શેકવામાં કોઈ જ તકલીફ નથી. આ ઇન્જેક્શનના કાળા બજાર થાય, એના માટેની દવા છે જે 8 વાયલનો કોર્સ આવે, એના કાળા બજાર થાય, તો પછી તો આગળ તો કહેવાનું જ નહીં રહ્યું. બીજા કશાના કાળા બજાર થાય એની આપણે વાત શું કરવા કરીએ છીએ? તો ઇઝ ઇટ આ આપણી સંસ્કૃતિ છે કે કુલ મેળવીને ભારતીય અને ખાસ કરીને ગુજરાતનું આ નવું ડેવલપ થયેલું કલ્ચર છે કે થોડાક જ હશે કરવાવાળા, પણ એ આખાના કારણે સમાજમાં કેટલી મુશ્કેલીઓ ઊભી થાય છે. તો આ બાબત શું કેવું છે આપને? ભારતીય સંસ્કૃતિ કે હિન્દુ સંસ્કૃતિનો મુદ્દો જરા સાંસ્કૃતિક લાગે છે મને. એટલે બહુ સરસ મૂલ્યોવાળી સંસ્કૃતિ હોય અને એ ધર્મમાં કે એ સંસ્કૃતિમાં પેદા થયેલી વ્યક્તિ તદ્દન અધર્મી રીતે વર્તી શકે, એના ઉદાહરણો આપણે તમે જે આપ્યા એ દેખાય છે. 3 વર્ષ પહેલા અમેરિકામાં એક કંપનીએ એક દવા, હું અત્યારે એ કંપની અને દવાનું નામ ભૂલી ગયો છું, એ દવા એ માત્ર $9 વેચતી હતી અને એનો ભાવ સીધો $750 કરી નાખેલો. અને જ્યારે બીજી કોઈ કંપનીના માણસને પૂછવામાં આવ્યું કે આવું તો કંઈ થતું હશે, ત્યારે પેલી કંપનીના ડિરેક્ટર પેલી મૂળ કંપનીના ડિરેક્ટરને ટેકો આપે છે, એના ભાવ વધારાને ટેકો આપે છે અને પછી એ એમ કહે છે કે અમારી જવાબદારી ગ્રાહકો પ્રત્યે છે જ નહીં, અમારી જવાબદારી તો શેર હોલ્ડરો પ્રત્યે છે. હવે આપણે ત્યાં તમે જે દવાઓના નામ આપ્યા એ કંપનીઓ શેર બજારમાં લિસ્ટ થયેલી છે કે નથી થયેલી મને નથી ખબર. મારો કહેવાનો મુદ્દો એ છે કે આ ભાવ વધારો કરે છે કોણ? સોરી, હેમંતભાઈ આપને અટકાવું છું. આ કંપનીઓ મલ્ટીનેશનલ કંપનીઓ છે અને એ ભાવ નથી લેતી વધારે ભાવ તો એમણે એક તો પહેલા તો જેટલા પૂરતા પ્રમાણમાં અહીં આયાત થવી જોઈએ એ વસ્તુઓ દવાઓની આયાત નથી થતી, અને ત્યાર પછી વધારે જે વચેટિયાઓ છે એ ક્યાં બીજી રીતે મેનેજ કરીને સ્ટોક કોર્નર કરીને અથવા તો જે કોઈ સ્થાપિત હિતો હશે એના કારણે આ સમાજ વિરોધી તત્વો વધારે લે છે, શેર હોલ્ડરોને નથી જતા પૈસા. એ જ વાત કરવા જતો હતો કે જો કંપનીઓ ભાવ ના વધારતી હોય તો એનો અર્થ એ થયો કે સ્ટોકિસ્ટો ભાવ વધારે છે અને કેમિસ્ટો ભાવ વધારે છે. તો આ જે વૃત્તિ પણ ભાવ વધારીને જે મહામારીની પરિસ્થિતિ, જે કટોકટીની પરિસ્થિતિ છે એમાં લોકોને લૂંટી લેવા, એ જે વૃત્તિ છે એ વૃત્તિ જ મને લાગે છે કે ગમે એટલી રામકથાઓ થાય, હનુમાન કથાઓ થાય, ભાગવત કથાઓ થાય, પણ અને એમાં આ જ બધા પાછા ફંડિંગ કરનારા હોય છે એ બધી કથાઓનું. તો મને લાગે છે કે બહુ ચિંતાજનક પરિસ્થિતિ આખા સમાજને માટે છે, કારણ કે આખો સમાજ રોગિષ્ટ થઈ ગયો છે. એટલે કેટલો ભાવ લેવો જોઈએ, કેટલો ભાવ ના લેવો જોઈએ, એના વિશે કોઈ નૈતિક ધોરણો એ રહેલા દેખાતા નથી. મેં કહ્યું ને તેમ કે અર્થશાસ્ત્રના વિદ્યાર્થી તરીકે અમે ભણીએ છીએ, ભણાવીએ છીએ કે માંગ વધે એટલે પુરવઠો ના હોય તો ભાવ વધે, પણ કોઈ દિવસ એવું પૂછતા જ નથી આપણે કે આવું શા માટે થાય? ઉત્પાદનનું ખર્ચ વધ્યું નથી તો પછી તમે નફાનો ગાળો શા માટે વધારીને ગ્રાહકો પાસેથી વધારે ભાવ લો છો? મને એક વાત અત્યારે યાદ આવે છે. લગભગ 25 વર્ષ પહેલા સુરતમાં જયારે પ્લેગ થયો હતો અને લોકો નાઠા હતા, એ વખતે ટેટ્રાસાયક્લિનની ગોળી લેવી જોઈએ એવી ડોક્ટરોએ સલાહ આપી. અને મને યાદ છે કે માત્ર 8 રૂપિયામાં વેચાતી દવાનો ભાવ 452 રૂપિયા થઈ ગયેલો. આ કોણે કરેલો? દવા ઉત્પન્ન કરનારી કંપનીએ કરેલો ભારતમાં, ગુજરાતમાં, કે પછી દવા વેચનારા કેમિસ્ટોએ અને સ્ટોકિસ્ટોએ કરેલો? એ જ પરિસ્થિતિ અત્યારે ઊભી થઈ રહી છે. એટલે મને એવું લાગે છે કે આ જે કંઈ ભાવ વધારો થયો છે એ મૂળભૂત રીતે જે નફો કમાવાની વૃત્તિ છે તેને આધારે વિશેષ થયો છે. એટલે એ માંગ પ્રેરિત ફુગાવો પણ છે, ડિમાન્ડ ફૂલ ઇન્ફ્લેશન પણ છે, અને બીજું નફા પ્રેરિત
ઇન્ફ્લેશન પણ છે. એટલે ક્યારેક પેલો અછત ઊભી થાય છે, માટે માંગનો સવાલ ઊભો થાય છે, પુરવઠા અને માંગ વચ્ચે અસંતુલન ઊભું થાય છે. ત્યારે બીજી તરફ તમે જે નફો રળવાની વૃત્તિ છે એના કારણે પણ ભાવમાં બેફામ વધારો થાય છે. સરકારની જવાબદારી ક્યાં આવે છે એ મહત્વનો સવાલ છે કે સરકારની જવાબદારી ત્યાં આવે છે કે જ્યાં ખેડૂતો પોતે સહકારી મંડળીઓ રચીને શાકભાજી અને અનાજ કે કઠોળ જેવી વસ્તુઓનો સંગ્રહ કરી શકે, બગડે નહીં. આજે દેશમાં કેટલા કરોડો રૂપિયાનું અનાજ બગડી જાય છે, શાકભાજી સડી જાય છે, ફળફળાદી સડી જાય છે. એ ન સડી જાય એને માટેની વ્યવસ્થા કરવી જોઈએ. ગુજરાત સરકારનું જે બજેટ છે એમાં આ વખતે 300 કરોડ રૂપિયા ફાળવ્યા છે ખેડૂતોને ગોડાઉન બનાવવા માટે, અને પછી એમાં એવું કહ્યું છે કે અમે 10,000 રૂપિયા આપીશું અને 30,000 ખેડૂતોને એનો લાભ આપીશું. હવે ગુજરાતમાં ખેડૂતોની સંખ્યા કે જે પોતે પોતાનું ગોડાઉન બનાવી શકે ને એવા ખેડૂતોની સંખ્યા 20 લાખ છે. કુલ ખેડૂતોની સંખ્યા તો 54 લાખ છે. હવે એ લોકો પોતે સંગ્રહ કરી શકે, પોતે જે વસ્તુ ઉત્પન્ન કરે છે ને ડિસ્ટ્રેસ સેલ ના થાય, એમને વખાના માર્યા વેચાણ ના કરવું પડે બજારમાં જઈને, એ પ્રકારની પરિસ્થિતિ આપણે ખરેખર તો ઊભી કરવાની આવશ્યકતા છે. એટલે મૂળભૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર જો ખેતી અંગેનું ઊભું થશે તો આ બધી પરિસ્થિતિમાંથી આપણે બહાર નીકળી શકીશું. બિલકુલ સાચી વાત. હવે એ તો એપીએમસી એક્ટમાં જે સુધારો થવાનો છે એના કારણે કદાચ આપ જે ચિંતાઓ કરો છો સાવ સકારણ છે, વ્યાજબી છે, પણ એમાં કંઈક સુધારો થશે. હું એવોય આશાવાદી નથી કે બધું રાતોરાત બદલાઈ જશે, કારણ કે આ દેશમાં 85 લાખ કરતાં વધારે ટન કોલ્ડ સ્ટોરેજ કેપેસિટી જોઈએ, એના સામે આપણી પાસે 35 લાખ ટન પણ નથી. એટલે ઘણો બધો લાંબો રસ્તો જવાનો છે. 50,000 કરોડ કરતાં વધારે શાક, ફળફળાદી અને અનાજ બગડી જાય છે, એ વાત પણ આપની સાચી છે. પણ જયેન્દ્રભાઈ, આ ટોસિમોઝુલેબ અને ફેરીપેમાવીર આવી દવાઓમાં આ માણસ જીવન મરણના વચ્ચે ઝોલા ખાતો હોય ત્યારે પણ એની આ પ્રકારની પરિસ્થિતિ, તો મારું એવું માનવું છે, આપ એના પર શું કહેવા માંગો છો તે પછી કહો, કે આ એક સમાજનું તળાવડું છે. એમાંથી તમે પતરાની ડોલથી પાણી લો, સોનાના ગળાથી લો કે માટીના ગગરાથી કે ચાંદીના વાસણથી લો, મૂળ પાણી પેલા સમાજનું છે. અને સમાજની જ્યાં સુધી વિકૃતિઓ દૂર નહીં થાય ત્યાં સુધી એ વેપારી પણ સમાજમાંથી આવે છે, સરકારી અધિકારી પણ સમાજમાંથી આવે છે અને ગ્રાહક પણ સમાજમાંથી આવે છે. અને એટલે સમાજ માટે આ એક મોટી ચેતવણી છે. તમે સુધરવા માંગો છો, આ પેલા તળાવનું પાણી સુધરવાનું છે. જો તળાવનું પાણી સુધરશે, સમાજમાં એક જાગૃતિ આવશે, તો આ બધી જ બદીઓ આપોઆપ બંધ થઈ જશે. શું કેવું છે જયેન્દ્રભાઈ આપને? અમે બધા માનીએ છીએ જે આગેવાનો છે, દરેક ક્ષેત્રમાં 2-4-5 ક્યાંક ને ક્યાંક 2-5% બ્લેકશીપ હોય છે. એટલે આ અમારા પેલામાં પણ આ છે. તમને આપણે શરૂઆતમાં આ મુદ્દો બી અગાઉ બી એકવાર એક માસ્કના મુદ્દે વાત આવી હતી કે જ્યારે માસ્ક પહેલા મોંઘા હતા, શરૂઆતમાં મળતા નહોતા, ત્યારે મોંઘા ભાવે છે અને પછી ધીમે ધીમે ઓછા ભાવે વેચવા માંડે. એટલે જે શોર્ટેજમાં ચીજ હોય એમાં થોડું કમાઈ લેવાની હોય, પણ આ જે હદે છે એની અમે સખત ટીકા કરીએ છીએ. એને એ જે મિત્રો છે કે જે મેડિકલ સ્ટોરમાં ના જે ફ્રેટર્નિટીના લોકો છે એમાં પણ આગેવાનો કોઈ કરતા કોઈ આમાં સંડોવાયેલા નથી. કોઈને કોઈ રીતે ક્યાંક ને ક્યાંક જેની ઉપર સરકારની રહેમ નજર છે, અધિકારીઓને ખબર છે કે આ દવાઓ ક્યાંથી ક્યાં ટ્રેસ થાય છે, કારણ કે એ દવાનું આપણને ખબર છે કે અમુક જ કંપનીઓ દવા લે છે. કંપનીઓ સાથે સરકાર આગળથી કે હોસ્પિટલમાંથી કે આખા આરોગ્ય ડિપાર્ટમેન્ટ તરફથી પણ મોનિટરિંગ કરવામાં આવતું હતું કે આટલા, એમ છતાં એ પગ કરી જાય ત્યારે આ એક ષડયંત્ર કે જે કાવતરું થાય છે એ ભલે ઓછા પ્રમાણમાં પણ થવું જ ન જોઈએ કોઈ સંજોગોમાં. સામાન્ય રીતે તો શરૂઆતના તબક્કામાં દવાની માટેની આવી વાત ક્યારેય નહોતી આવી, ધીમે ધીમે આ વાત આવી, પણ એ 1% પણ થવું ન જોઈએ. આપની વાત સાથે અમે 100% સમજ છે. તો આમાં પણ જે આપ્યો છે ને નીતિ રીતિમાં આરોગ્ય ખાતાના અધિકારીઓ બીજા બધા કોઈક વ્યક્તિ ક્યાંય ને ક્યાંય રીતે એમાં સામેલ હોય તો જ આ બની શકે, બાકી આ બની ન શકે. કારણ કે એ દવાની તો આખી સિસ્ટમની પ્રોસેસ જ એ છે
કે કંપનીમાંથી આવે પછી બેચ નંબર હોય, આ હોય તે હોય, એટલે ટ્રેસ કરવા ઈઝી છે ક્યાંથી ક્યાં જાય છે ને કેમ વેચાય છે ને કેમ નહીં, કઈ હોસ્પિટલમાં છે, હોસ્પિટલના ડોક્ટરો લખી આપે ત્યારે જ મળે છે. એટલે આ બધી આ ચેનલમાં ખોટું કરવું એ મુશ્કેલ છે અને છતાંય થાય છે એ વાત આપણે ચોક્કસપણે સ્વીકારીએ. બીજી વાત આવી કે જ્યારે હવે જે ઓવરઓલ વાત આપણે પૂછ્યું એનાથી આગળ અટકી ગયો હતો. ઓવરઓલ જ્યારે હવે પરિસ્થિતિ સુધરી ગઈ છે ત્યારે જેમ હમણાં વિપિનભાઈએ કહ્યું એ રીતે લોકોની કોસ્ટિંગ વધી ગઈ છે. રેસ્ટોરન્ટમાં બીજા બધામાં ઓપરેશનલ કોસ્ટ કોવિડને કારણે એનું એક ફેક્ટર વધ્યું છે. એટલે એ પણ ખાણીપીણી ચીજ વસ્તુમાં ક્યાંક ને ક્યાંક વધારો થઈ રહ્યો છે અને કરવામાં આવી રહ્યો છે. સુપર સ્પ્રેડર હતા તો એ લોકોને પોતાની રીતે ટેસ્ટ કરવાની વાત હતી, એમાં એમનું કોસ્ટિંગ વધી ગયું ઓપરેશન થવાનું. સરકારે બધા ટેસ્ટ દરેકે દરેક વ્યક્તિઓ મફત કરી શક્યા એવું નથી થયું. એ લોકોએ ક્યાંક ને ક્યાંક પોતાની રીતે પોતાનો એનું એક્સપેક્ટેડ પણ ઇનિશિયલ કર્યું છે, જે પણ આડકતરી આમાં ભાવ વધારામાં આવી શકે છે. દવામાં જે એટલીસ્ટ કોવિડના ટેસ્ટમાં જે આપણે પરિસ્થિતિઓ ગુજરાત આખા દેશમાં મોંઘામાં મોંઘું હતું એ પણ એક મોંઘવારીના ભાગરૂપે જ આપણે જોઈ શકીએ. ભાઈ હમણાં હેમંતભાઈ શાહ સાહેબે બહુ જ સરસ કહ્યું કે મેડિકલ હોસ્પિટલની જવાબદારી અને મેડિકલ પ્રોડક્શન બનાવવાની, જે લોકો બનાવે છે ફાર્મા કંપનીઓ, હવે એમની પોતાની જ્યારે આ રીતે વ્યવસ્થા ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી કંટ્રોલ આવી જાય છે બધા ઉપર, ત્યારે એમાં શેર હોલ્ડરની વાત વધારે આવે છે અને નહીં કે જે સર્વિસની ક્વોલિટી અપાય છે ને જે વાત આવે છે એને માટેની. અત્યારે આપણે જોઈએ છે 10,000 રૂપિયા જે લઈ છે એમાં શું કામે 8,000 કે 10,000 સરકારે અત્યારે પણ નજરમાં દીધેલા છે. એમાં પણ દર્દીઓને પૂછો, સગાવાલાને પૂછો તો એમાં તો બેઝિક તમે અગાઉ આપે પણ કહ્યું હતું કે આયુર્વેદની દવાઓનું જ એમાં સેવન કરવામાં ને પ્રિસ્ક્રાઇબ કરવામાં આવે છે. એમાં કશું વધારે નથી, છતાં એના રેટ એટલા સરકારે વધારે બાંધેલી આપ્યા હતા અને એ પણ મોંઘવારીના ભાગરૂપે જ આપણે મેડિકલ સેવામાં સર્વિસમાં જોઈ શકીએ. એટલે ઓવરઓલ દરેક ક્ષેત્રમાં આ ચોક્કસપણે સરકાર, મારો તો એક રસ્તો એ છે સીધે સાધો કે સરકારે ડીઝલના ભાવમાં વધારો ચોક્કસપણે ન કરવો જોઈએ. પેટ્રોલમાં કદાચ આનાથી 50 પૈસા વધારે કરે, 1 રૂપિયો વધારે કરે, પણ ડીઝલને ફ્રી રાખવું જોઈએ કે ડીઝલમાં કોઈ પણ વધારો થાય તો એની કાસ્કેડિંગ ઇફેક્ટ દરેકે દરેક ચીજ વસ્તુમાં આવે. પછી ચશ્માથી માંડી, હેર ડાયથી માંડી, શાકભાજીથી માંડી, FMCGની ચીજ વસ્તુઓ માંડી, બધામાં જીવન જરૂરિયાતની ચીજ વસ્તુમાં સૌથી મોટામાં મોટો ફેક્ટર હોય એડ કરવાનું તો વાહન વ્યવહારનો ખર્ચો છે. અને એ ભાવ પણ હમણાં વધી ગયા છે કારણ કે નથી ટ્રકવાળા પાસે માણસો, ડ્રાઈવરો પૂરતા નથી, શ્રમિકો વયા ગયા છે એને કારણે. એટલે ઓવરઓલ જ આજે ઇફેક્ટ એવી થઈ કે જીવન ધોરણ વધી ગયું, પગારનું ધોરણ વધી રહ્યું છે અને એ ઓપરેશનલ કોસ્ટ દરેકે દરેક નાના મોટા દરેક ધંધા ઉપર ક્યાંય ને ક્યાંય રીતે ઇફેક્ટ કરશે જ. એટલે મોંઘવારીમાં એ એક પણ મોટું પાસું છે. શ્રમિકોને જવા દીધા એ પણ એક મોટું પાસું છે. એના લીધે આજે ફેક્ટરીઓ અડધા ટાઈમમાં ચાલે છે અને જે ફેક્ટરીઓ પેલા 500-600 રૂપિયા આપતા હતા એ શ્રમિકોને બોલાવવાનો ખર્ચો કરે છે, પોતાની રીતે વધારે ડેફિનેટલી એની પ્રોડક્શન કોસ્ટ પૂછવાની છે અને એ પ્રમાણે માલ જે બજારમાં આવે છે એ મોંઘા ભાવનો આવવાનો છે અને એ મોંઘવારીમાં આપણે ગણી શકીએ એમ છે. દરેકે દરેક સેક્ટરમાં ક્યાંક ને ક્યાંક જોઈએ તો મોંઘવારી ચોક્કસ વધી છે, પણ એને ઉપર ઓછી કરવા માટે બધા તબક્કે બધાએ કરવું છે. સૌથી પહેલા સરકાર આગળ આવવું જોશે કે આ ડીઝલના ભાવ અમે ઘટાડીએ છીએ તો એનો લાભ સીધે તો મળવો જોઈએ, એનું મોનિટરિંગ થવું છે. થેન્ક યુ બિપિનભાઈ. આપણે બધાને સાંભળ્યા, હેમંતભાઈને સાંભળ્યા અને જયેન્દ્રભાઈને પણ સાંભળ્યા. લાસ્ટ વર્ડ ફ્રોમ યુ કે આ મોંઘવારી એ ઘટશે ખરી અને ઘટશે તો ક્યારે ઘટશે અને એ વહેલા ઘટે માટે શું કરવું જોઈએ? મોંઘવારી ઘટશે કે નહીં એ બાબતમાં તો એક લાઇટર વેનમાં કહેવા માગું છું કે જ્યારે હું ભણતો હતો ત્યારે એમ કહેતા કે પ્રાઇસીસ નેવર ગો ડાઉન, દે ઓલવેઝ ગો અપ. પરંતુ એ હંમેશા પાછું સાચું પણ નથી. અમુક સેક્ટરમાં તમે જુઓ કે ટેકનોલોજી ક્ષેત્રમાં અમુક પ્રોડક્ટ્સના ભાવ પહેલાં કરતાં ઘટેલા પણ છે. પરંતુ હવે મોંઘવારીની વાત કરીએ તો સાચું છે, 95% કરતાં વધારે મોટા વર્ગને આ દેશમાં મોંઘવારીના પ્રશ્નો નડે છે. તો એ મોંઘવારી ઘટશે કે નહીં એ કહેવું તો જરા મારા માટે મુશ્કેલ છે, પરંતુ હું એમ કહી શકું કે એના અમુક લાંબા ગાળાના અને એવા પગલાં લેવા જોઈએ જેથી કરીને લોકોના હાથમાં પરચેસિંગ પાવર, મેં પહેલાં કહ્યું પ્રમાણે મોંઘવારી એ રિલેટિવ વસ્તુ છે. ભાવ, પરચેસિંગ પાવર અને કોસ્ટ, તો બે જગ્યાએ આપણે કામ કરી શકીએ. એક તો ભાવ ઘટાડીએ એટલે કોસ્ટ ઘટાડીએ અને બીજું કે પરચેસિંગ પાવર વધારીએ. તો એ જે બે વસ્તુ આપણે જો કરી શકીએ તો મોંઘવારીની અસર
લોકોના જીવનમાંથી કોસ્ટ ઓફ લિવિંગ તમે ઓછી કરી શકો, મોંઘવારીની અસર ઓછી કરી શકાય. તો મેં ટૂંકા ગાળાના 3 જે સરકાર કરી શકે એવા પગલાઓની તો વાત કરી. અમુક લાંબા ગાળાના પગલાં એવા છે કે જેમાં વધારે એમ્પ્લોયમેન્ટ, જે 14 કરોડ એમ્પ્લોયમેન્ટ આપણે 4 મહિનામાં ગુમાવી છે એને રિસ્ટોર કરીએ, એટલે કે એમ્પ્લોયમેન્ટ વધારીએ તો લોકોના હાથમાં ઇન્કમ વધશે, ઇન્કમ વધે તો પરચેસિંગ પાવર વધે, અને એ રીતે ઇવન ભાવ સ્થગિત હોય કે વધે તો પણ મોંઘવારીની અસર લોકોના જીવનમાં ઓછી થઈ જાય, કારણ કે પરચેસિંગ પાવર વધવાથી એ એફોર્ડેબલ ભાવ થઈ શકે. અને બીજું કે ખાસ કરીને ઇસેન્શિયલ કોમોડિટીઝમાં આ જે લોજિસ્ટિક્સની વાત છે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત છે એ પણ જો કરવામાં આવે તો એના ભાવ શોર્ટ ટર્મમાં ઘટી શકે. ધન્યવાદ. દર્શક મિત્રો, મૂળ વાત એ છે કે આ મોંઘવારી જે પરિસ્થિતિ આજે છે એમાં જે નિષ્ણાત પેનલનો અભિપ્રાય આવ્યો એ એક તો બળતણ પરના ભાવ ઘટાડવા બાબતનો છે, ડીઝલ ખાસ કરીને, અને સરકારની મજબૂરી એ છે કે એની પાસે જે જીએસટીના ને બીજા કરવેરાની આવક આવવાની હતી એમાં ઘટાડો થયો છે. બળતણમાં જ્યાં સુધી ઘટાડો નહીં થાય ત્યાં સુધી ટ્રાન્સપોર્ટથી માંડીને દરેક ક્ષેત્રમાં એ ભાવ વધારો કરવાનું કામ કરશે. બીજો મુદ્દો આવ્યો કે 14 કરોડ લોકોને નોકરી ગુમાવવી પડી છે, એટલે એમની પાસે આવક નથી. એમને જો નોકરી મળે અને એમની પાસે પર્સનલ ડિસ્પોઝેબલ ઇન્કમ જેને કહેવાય કે પોતે ખર્ચવા પાત્ર આવક એ વધે તો કદાચ થોડી વધારે મોંઘવારી હશે તો પણ એ લોકો ખમી ખાશે. જે અત્યારે એકદમ એને વાગે છે ઘા એ નહીં વાગે. ત્રીજો મુદ્દો છે કે જે શાકભાજી અને ખાદ્ય પદાર્થો છે એની મોંઘવારીની આપણે ચિંતા કરીએ છીએ એ વધે છે, પણ એના સિવાય બીજા ક્ષેત્રો છે કે જ્યાં મોંઘવારી તરફ આપણું ધ્યાન જતું નથી અને મજબૂરીનો લાભ લઈને ફરજિયાત માણસના પાસેથી ગન પોઈન્ટ જેને કહેવાય બંદૂકને નાળચું માથે મૂકીને પૈસા ઓકાવવામાં આવે છે. કાંઈ ઇન્જેક્શન જોઈતું હોય તો 60,000 રૂપિયા ઓન ચાલે છે, 50,000 રૂપિયા ઓન ચાલે છે, હમણાં જોઈતું હોય તો વ્યવસ્થા કરી આપીએ. પ્રશ્ન એ છે કે આ આવે છે ક્યાંથી, અને જે રોશ જેવી કંપની આ ઇન્જેક્શનો લાવે છે આ દેશમાં તો વધારે કેમ નથી લાવતી? આ બંને પ્રશ્નો ખૂબ ઊંડી ચર્ચા માગી લે છે, સમજ માગી લે છે, અને જીવન અને મરણ સાથે જ્યારે માણસ ઝોલા ખાતો હોય ત્યારે હવે પેલી ફેમિપિવેર તો અહીંયા દેશમાં બને છે, એનું ઉત્પાદન વધારીને એનો પુરવઠો કેમ પાછો વધારી નથી શકાતો? આ બધી બાબતોનો એક આખો હોલિસ્ટિક એ વ્યૂ લેવો જોઈએ. આ નહીં થાય ત્યાં સુધી ટુકડે ટુકડે મોંઘવારી ઘટે એ બાબતમાં બહુ કંઈ દમ દેખાતો નથી. આ વર્ષે આમેય અર્થવ્યવસ્થા હજુ પણ મંદીમાં છે. મંદીમાંથી ક્યારે બહાર આવશે કહેવાતું શક્ય એટલા માટે નથી કે કોવિડ-19 ક્યારે પૂરું થશે, રસી ક્યારે શોધાશે અને ક્યારે કોવિડ પર કાબુ આવશે એ આપણે કહી શકતા નથી. કેટલાક રાજ્યોમાં તો હવે એકવાર લિફ્ટ કરી લીધા પછી ફરીથી પાછા લોકડાઉન નાખવાની શરૂઆત થઈ છે. લોકડાઉન નાખો એટલે અર્થવ્યવસ્થાને બ્રેક મારવાનું કામ એ કરે. આ બધી બાબતો આજની તારીખમાં એવો કોમ્પ્લેક્સ પ્રશ્ન ઊભો કરે છે, એવો જટિલ પ્રશ્ન ઊભો કરે છે કે ગમે તેવા નિષ્ણાત હોય, પછી હેમંતભાઈ હોય, બિપિનભાઈ હોય કે જયેન્દ્રભાઈ હોય, એમના માટે કોઈ પણ પ્રકારની આગાહી કરવાનું આજે શક્ય નથી. મોંઘવારી છે એ હકીકત છે, મોંઘવારી વધી રહી છે એ હકીકત છે, બળતણના ભાવો સારા એવા વધ્યા છે તે હકીકત છે, દવાઓમાં અમુક દવાઓના કાળાબજાર થાય છે એ હકીકત છે. આ બધા વચ્ચેથી રસ્તો કાઢીને આપણે જીવવાનું છે. છેવટે તો માણસમાં જે જીવવાની વૃત્તિ છે, જીજીવિષા કહે છે જેને, એ જીજીવિષા એને ગમે તે પડકારો સામે લડવાનું બળ આપે છે. સમાજનો 95% વર્ગ આ પ્રશ્નમાં સંકળાયેલો છે, કારણ કે આ દેશની 90% સંપત્તિ માત્ર 10% લોકો પાસે છે. ત્યારે આપણે આશા રાખીએ કે મોંઘવારીનો આ રાક્ષસ
કાબુમાં આવે, મધ્યમ વર્ગનો માણસ હાશકારો કરીને જીવી શકે, વધારે નોકરીઓ ના છીનવાય, જેમની નોકરીઓ ગઈ છે એ પાછા કામે લાગે અને દિવાળી આવે ત્યારે બધા એક હાશકારાના સાથે આ વર્ષની દિવાળીને વધાવતા હોય એવી શુભકામનાઓ સાથે મારી વાત પૂરી કરું છું. દર્શક મિત્રો, મળીશું આવતીકાલે એક એવા ટોપિક સાથે કે જે તમારા ઘરમાં બાળક ભણતું હોય તો અચૂક જોજો, કારણ કે ઓનલાઈન એજ્યુકેશનના કારણે એને નુકસાન શું થાય છે, એની આંખોને શું નુકસાન થાય છે, એનો માનસિક રીતે શું તકલીફ પડે છે, આની ચર્ચા નિષ્ણાત ડોક્ટરો સાથે આપણે કાલે કરવાના છે. તો મળીએ કાલે દોસ્તો એક સરસ મજાના ટોપિક સાથે. ત્યાં સુધી શુભરાત્રી, શબ્બા ખેર, આવજો, ટેક કેર.